પ્રસાદ આપણે જે ખુરશી ઉપર બેઠા છીએ એ ખુરશી પ્રસાદ રૂપે કથાના અંતે જો તમારે લેવાની હોય તો એ માત્ર 1000 રૂપિયામાં 3 ખુરશી આ કથામાં પવિત્ર થયેલી ખુરશી માટે તમે કાઉન્ટર ઉપર સંપર્ક કરી અને તમારી ખુરશીની સંખ્યા લખાવજો। અને આપણે जिंजरिया मेलडी में महिला मंडल कानपुर बहनों तरफ थी गौ माता निरण ની અંદર 2500 રૂપિયા અર્પણ કરવામાં આવે। એકવાર જોરદાર તાળીઓથી મારી નારી શક્તિને વધાવો। એટલું જ નહીં પણ શ્રી બાલા હનુમાनજી આશ્રમની સેવામાં પણ 2500 રૂપિયા जिंजरियाના મેલડી મહિલા મંડળ કાનપુરની બહેનો અર્પણ કરે। એકવાર તાળીઓથી વધાવો સાહેબ। અને એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત છે માનની મોંઘેરા મહેમાન શ્રી અમારે દરેડ ગામથી પધાર્યા છે એવા રમેશભાઈ લાલજીભાઈ મોરડિયા। વિનંતી કરી ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશો। બાપાના કૃપાપાત્ર બધા શિષ્યો છે માનની શ્રી ચિંતનભાઈ વલ્લભભાઈ મોરડિયા દરેડ, માનની શ્રી માનવભાઈ રમેશભાઈ મોરડિયા દરેડ। અને આજે જ્યારે દરેડથી મહેમાન પધાર્યા હોય ત્યારે શ્રી હેતલબેન વલ્લભભાઈ મોરડિયા દરેડનો કાલે જન્મદિવસ હોવાથી દીકરીના જન્મદિવસ નિમિત્તે ગૌ સેવાની અંદર લીલી નિરણ 25 મણ અર્પણ કરવામાં આવે। એકવાર જોરદાર તાળીઓના નાચાતે વધાવે। એટલું જ નહીં અમારે રમેશભાઈ ચિંતનભાઈ માનવભાઈ દરેડથી 100 મણ લીલી ઘાસચારો ગાયો માટે અર્પણ કરવામાં આવ્યા છે। જોરદાર તાળીઓથી વધાવો। વિશેષ આનંદી વાતનો થાય કે આ 3 ખેડૂત પાસે જમીન નથી છતાં પણ મજૂરી કરી અને પોતાની મજૂરીમાંથી ગાયોની સેવામાં ઘાસ અર્પણ કર્યું। એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। હવે બાપુને અમે સુરતના પ્રવાસ હતો એની દરમિયાન જે દીકરીના જન્મદિવસ નિમિત્તે ગૌ સેવાની અંદર લીલી નિરણ 25 મણ અર્પણ કરવામાં આવે। એકવાર જોરદાર તાળીઓના નાચાતે વધાવે। એટલું જ નહીં અમારે રમેશભાઈ ચિંતનભાઈ માનવભાઈ દરેડથી 100 મણ લીલી ઘાસચારો ગાયો માટે અર્પણ કરવામાં આવ્યા છે। જોરદાર તાળીઓથી વધાવો। વિશેષ આનંદી વાતનો થાય કે આ 3 ખેડૂત પાસે જમીન નથી છતાં પણ મજૂરી કરી અને પોતાની મજૂરીમાંથી ગાયોની સેવામાં ઘાસ અર્પણ કર્યું। એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। હવે બાપુ